શિક્ષક સુરક્ષિત તો શિક્ષણ સુરક્ષિત આ એક વાક્ય ડૉક્ટર અશોકભાઈ પ્રજાપતિના લેખનો આખો સાર કહી દે છે. આજે આપણે શિક્ષણ વ્યવસ્થાના એક એવા પાયાના મુદ્દા પર વાત કરવાના છીએ જેના વિશે વિચારવું ખરેખર ખૂબ જ જરૂરી છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. કોઈ બાળકના શિક્ષણનો સાચો પાયો શું હોય છે? શું એ મોટી સ્કૂલની બિલ્ડિંગ છે, મોંઘાદાટ પુસ્તકો, કે પછી એનાથી પણ કંઈક વધારે ઊંડું અને મહત્વનું છે? હા, એ ઊંડી વસ્તુ છે વાલી અને શિક્ષકની ભાગીદારી બંને એક જ ધ્યેય માટે કામ કરે છે અને એ ધ્યેય છે બાળકનું ભવિષ્ય. આ સંબંધને છે ને એક ટીમવર્ક તરીકે વિચારો. વાલી અને શિક્ષક બંને એક જ ટીમના ખેલાડી છે અને ગોલ એક જ છે, બાળકનું ઉજ્જવળ ભવિષ્ય. અને સ્વાભાવિક છે કે જ્યારે આ ટીમ મજબૂત હોય ત્યારે બાળકનો વિકાસ પણ શ્રેષ્ઠ જ થાય. પણ સવાલ એ છે કે શું આજે આ ભાગીદારી એટલી જ મજબૂત રહી છે? ડૉક્ટર પ્રજાપતિના લેખ મુજબ કદાચ નહીં. એવું લાગે છે કે શિક્ષકો આજે એવા પડકારોનો સામનો કરી રહ્યા છે જે આ સંબંધને ક્યાંક ને ક્યાંક નબળો પાડી રહ્યા છે. જરા આ વાક્ય પર ધ્યાન આપજો. ડૉક્ટર પ્રજાપતિ અહીં શિક્ષકોના મનમાં રહેલા એક ઊંડા ડરની વાત કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય જોબ સ્ટ્રેસ નથી. આ તો રોજિંદા જીવનમાં પોતાની સુરક્ષા અને પોતાના આત્મસન્માનની ચિંતા છે. અને આ પડકારો કેવા છે ખબર છે? બાળકની અધૂરી કે એકતરફી વાત સાંભળીને સીધા ગુસ્સામાં શાળાએ પહોંચી જવું, શિક્ષકો પર બૂમો પાડવી, જાતજાતની ધમકીઓ આપવી, અને હવે તો નવો ટ્રેન્ડ છે સોશિયલ મીડિયા પર એમની બદનામી કરવી. આ બધું શિક્ષકોનું મનોબળ તોડી નાખે છે. તો આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે? મોટાભાગે એક જ જગ્યાએ: સંવાદનો અભાવ. જ્યારે વાતચીતનો પોલ જ તૂટી જાય ત્યારે ગેરસમજની ખાઈ તો ઊંડી થતી જ જવાની. જુઓ, અહીં બે રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક રસ્તો ગુસ્સાનો છે, એકતરફી નિર્ણયોનો છે, જે સંબંધોને તોડી નાખે છે. અને બીજો રસ્તો એ શાંતિથી બંને પક્ષોને સાંભળીને ઉકેલ શોધવાનો છે, જે સંબંધોને જોડે છે. લેખક સ્પષ્ટપણે કહે છે કે આપણું ધ્યેય ધમકીઓ આપવાનો નહીં, પણ સાથે મળીને ઉકેલ શોધવાનો હોવો જોઈએ. અને આ બધી વાત એ આ મૂળ લેખમાંથી આવે છે, જેણે આખી ચર્ચાને જન્મ આપ્યો છે. અને એનો સંદેશો બિલકુલ સાફ છે. શિક્ષકની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એકને બીજાથી અલગ કરી જ ના શકાય. તો ઠીક છે, માની લીધું કે શિક્ષકો અસુરક્ષિત અનુભવે છે. પણ એની સીધી અસર શું? એની અસર સીધી વર્ગખંડમાં ભણતા બાળકો પર અને શિક્ષણની ગુણવત્તા પર પડે છે. ચલો જોઈએ કે કેવી રીતે. આ વાત સમજવી બહુ જ જરૂરી છે. શિક્ષણ એટલે કંઈ માત્ર પુસ્તકના પાઠ ભણાવી દેવા એવું નથી. એ તો બાળકોને પ્રેરણા આપવાનું કામ છે. હવે જે શિક્ષક પોતે જ સતત ચિંતા અને ડરમાં જીવતો હોય એ વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનનો દીવો કેવી રીતે પ્રગટાવી શકે? અને પછી તો જાણે ડોમિનો ઇફેક્ટ શરૂ થાય છે. એક અસુરક્ષિત શિક્ષક, એના કારણે એક નકારાત્મક વર્ગખંડ અને છેવટે આખા શાળાનું વાતાવરણ જ બગડી જાય છે. આવા ડર અને તણાવના માહોલમાં સાચું શિક્ષણ ક્યારેય શક્ય નથી. તો પછી આનો ઉકેલ શું? સારી વાત એ છે કે લેખક ખાલી સમસ્યાઓ નથી ગણાવતા, પણ એક રચનાત્મક રસ્તો પણ બતાવે છે. એક એવો રસ્તો જે નવી અને સન્માનજનક ભાગીદારી પર આધારિત છે. ડૉક્ટર પ્રજાપતિ વાલીઓ માટે 4 સરળ પણ ખૂબ જ અસરકારક પગલાં સૂચવે છે. પહેલું, બાળકની પૂરી વાત શાંતિથી સાંભળો. બીજું, ગુસ્સાથી નહીં પણ શાંત મનથી શાળાનો સંપર્ક કરો. ત્રીજું, શિક્ષક કે આચાર્ય સાથે એક મુલાકાત ગોઠવો. અને ચોથું અને સૌથી મહત્વનું, સાથે મળીને સમસ્યાનો ઉકેલ શોધો. આટલું કરવાથી મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ શકે છે. લેખક શાળા માટે એક બહુ જ સુંદર શબ્દ વાપરે છે: વિદ્યાનું મંદિર. અને આ વિચાર કેટલો સાચો છે. જો આપણે શાળાને માત્ર એક ઇમારત નહીં પણ એક પવિત્ર સ્થળ માનીએ તો શું આપણો વ્યવહાર નહીં બદલાય? મંદિરમાં આપણે જે શ્રદ્ધા અને આદર સાથે જઈએ છીએ એ જ ભાવના શાળા માટે કેમ ના રાખી શકીએ? તો અંતે આ સવાલ કોઈ એક માટે નથી, આપણા સૌ માટે છે. શિક્ષણ વ્યવસ્થાને સુરક્ષિત રાખવી એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. એ વાલીઓ, શિક્ષકો અને આખા સમાજની સહિયારી જવાબદારી છે. તો આપણે સૌએ વિચારવું રહ્યું કે આ જવાબદારી નિભાવવા આપણે આપણી ભૂમિકા કેવી રીતે ભજવી.